टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને ઓપનિંગ બાદ એનટીપીસી કે જ્યાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે, 1.5% મજબૂતી. અહીંયા પણ આપણે કંપનીની આવક જોવો વધી, નફો તમે જુઓ 23% ગ્રોથ થયો છે. ઇબિડા ઓપરેટિંગ નંબર તમે નજર કરો તો ઓપરેટિંગ 6% ઘટ્યા હતા ઇબિડા, પરંતુ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થયા છે અને સ્ટોક અત્યારે તમે જો 1%થી વધુની મજબૂતી સાથે 350 આજુબાજુ કારોબાર કર્યો છે. વરુણ સર, પરિણામ બાદ એનટીપીસી કઈ રીતે આપણે એક્શન જોઈશું આમાં સર? તો ડેફિનેટલી એનટીપીસીનું રિઝલ્ટ સારું આવ્યું છે અને મને ઓવરઓલ પાવર સેક્ટર માટે વધારે પોઝિટિવ સાઇન્સ દેખાઈ રહ્યા છે ઓવર ધ માર્કેટ. અને મને એવું લાગે છે કે પાવર સેક્ટર અહીંયાથી 2-3 વર્ષ માટે બહુ સારું પરફોર્મ કરી શકશે. સો એનટીપીસીનો જે ચાર્ટ છે આપણે જો જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ બાય કન્સોલિડેશનનું બ્રેકઆઉટ હતું, જે રીતે ઓપનિંગ થયું હતું, હજી પણ જે રીતે લેવલ સસ્ટેન કરી રહ્યા છે એ રીતે જોતા અહીંયાથી તેજી જ કરવી જોઈએ. નીચેમાં એસએલ એક શોર્ટ એસએલ બનશે ઇન્ટ્રાડે માટે 344 નો, ઉપરમાં મારા હિસાબથી આજે 355 સુધીના લેવલ આવી શકે છે.